શ્રી વાંકાટીંબા પ્રાથમિક શાળા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. આજે વાંકાટીંબા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનનો પર્વ ઉજવી રહ્યા છે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમારી બાજુમાં ઇંગ્લિશ મીડિયમના સાહેબશ્રી અહીં પધાર્યા છે, તો એમનું આપણે સ્વાગત કરીએ છીએ. સર, થેન્ક યુ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા જો અમારા સ્કૂલમાં બેન છે, એ બાળાઓએ ભાઈઓને કેવી રીતે રાખડી બાંધવી એના માટેનું માર્ગદર્શન આપી રહ્યા છે. અમારે આ એક સાહેબ છે, સુરેન્દ્રભાઈ સાહેબ, જે નાની બાળાઓને અમારા બાલવાટિકા પહેલાં બીજા વાળા રાખડી કેવી રીતે બનાવવી એનું આજે નિદર્શન કરાવ્યું છે અને શીખડાવ્યું છે. અને આ જોઈએ કે સ્કૂલના તમામ બાળકો બહેનો અને ભાઈઓને રાખડી લઈ લીધી છે અને બહેનો ભાઈઓને આજે રાખડી બાંધી રહી છે. અહીંયા બધી બહેનો ભાઈઓને રાખડી બાંધી રહી છે. અરે બેન, તમારું શું નામ છે? તમે શું કરો છો? શું કરો છો? ભાઈને રાખડી બાંધી? એ રાખડી કેમ બાંધો છો? હે, ભાઈનું આયુષ્ય લાંબુ રહે, વધુ જીવે, સુખ સમૃદ્ધિ વાળું, એટલા માટે ને. સરસ. જો આ બાળકો, સ્કૂલની બાળાઓ ભાઈઓને રાખડી બાંધી રહી છે, એમના દીર્ઘાયુ માટે એ કરે છે. અને આજે જો સ્વીટ પણ એકબીજાને ખવડાવી રહી છે. સરસ. આ ભાઈને કેમ રાખડી બાંધી બેન? ભાઈ સદા ખુશ રહે અને દીર્ઘાયુ રહે, લાંબુ જીવે. સરસ. જો નાના નાના બાળકોની અંદર પણ સરસ મજાના વિચાર છે. જો આ બેન પણ એના ભાઈને મીઠાઈ ચોકલેટથી ખવડાવી આ નાના નાના ટબુડિયાઓ પણ પોતાના ભાઈ બહેનને રાખડી બાંધી રહ્યા છે. એની અંદર પણ ઉત્સાહની લાગણી જોવા મળી છે. આ રીતે સમગ્ર વાંકાટીંબા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીંયા એક સંકલ્પ સિદ્ધ થાય કે બાળકો સમાજમાં આવતા ધાર્મિક પ્રસંગો અને એમાં કેવી રીતે કરવો એની ઝાંખી સ્કૂલ દ્વારા આવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી એમને કરાવવામાં આવે છે. અહીંયા શાળાની અંદર આવી જ રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શ્રી વાંકાટીંબા પ્રાથમિક શાળા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. આવી તમામ પ્રવૃત્તિઓને અમે બતાવતા રહીશું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ બે બાળાઓ સરસ મજાની ચોકલેટ રાખડીઓ લઈને બેઠી છે. બેન, તમે રાખડી બાંધી? ચાલુ જ છે, લાઈવ છે, ચાલુ. આમ તો જો અમારા શાળાના બેન વાસંતી બેન, એ પણ એક ભાઈ માની અને રાખડી બાંધી રહી છે. બેનના આશીર્વાદ સદાય અમારા ઉપર રહેશે. અહીંયા સારી એક લાગણીનો ભાવ દેખાઈ રહ્યો છે. આપણે પણ બેનને આશીર્વાદ એ તો મોટા છે, ન અપાય, છતાંય આપણે ભગવાનને કહીએ કે રિટાયર થયા પછી નિવૃત્તિનો સમય એ પણ તંદુરસ્તીવાળું જીવન જીવે, સુખમય જીવે.
અને આવી જે સ્ફૂર્તિ છે એવી ને એવી સ્ફૂર્તિ એની અંદર રહે. આ શાળાની અંદર આવા કાર્યક્રમો કરી અને બાળકોને ધન્યવાદ બેન. દીપકભાઈ બોલાવ આપણે પંકજ સાહેબ લો મોજ લઈ લી પૈસા ના ચાલે આપણે ઓકે, વેરી ગુડ. આ જ રીતે અહીંયા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. શાળામાં આવા વિવિધ કાર્યક્રમો થાય છે જેનો મુખ્ય આદર્શ બાળકો અને અંદર સામાજિક ભાવના થાય, ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરતા શીખે ને આવી રીતે કાર્યક્રમ છે. આપણી આ ચેનલની અંદર આવી અવનવી સ્કૂલને અને ધર્મને, દેશને અનુકૂળ ભાષાને, સંસ્કૃતિને ટકાવી રાખશે એવી બાબતોનું વર્ણન કરતા રહીશું, બતાવતા રહીશું. આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, વેરી ગુડ.